આરોગ્ય વિભાગ દેશભરમાં ટૂંકમાં ફૂડ સેફ્ટી અને હાઇજીન સંદર્ભે કડક નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે। ટૂંકમાં સરકાર આ અંગે એક જાહેર એડવાઇઝરી જારી કરી રહી છે, જે અંતર્ગત ખાદ્ય તેલ, વધુ ફેટ ધરાવતા ખાદ્ય પદાર્થો ઉપરાંત સામાન્ય સંજોગોમાં લોકો ખોરાકમાં વધુ પડતા મીઠાનો ઉપયોગ તેમજ ખાંડનો પણ વધુ ઉપયોગને કારણે લોકોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ઉપરાંત મોટાપાના શિકાર ન બને તે માટે જાહેરમાં વેચાતા ભજીયા, સમોસા, પિઝા સહિતની ખાદ્ય સામગ્રીઓનું વેચાણ કરતા વેપારીઓને ફરજિયાત મીઠા, ખાંડ સહિત અન્ય ઉપયોગમાં આવતી સામગ્રીની માત્રા દર્શાવવી પડશે। તેમાંય સરકારી કેન્ટીનો અને ભોજનાલયોમાં માત્રા દર્શાવતા બોર્ડ કે પેમ્પલેટ લગાડવાની સૂચનાઓ તો અપાઈ ગઈ છે। ત્યારબાદ તે અન્ય જાહેર ખાદ્યાલયોમાં પણ તેનું અમલીકરણ કરવામાં આવશે। નોંધવું ઘટે કે હેલ્થ સેફટી અંગે તબીબો દ્વારા અત્યાર સુધી ચેતવણીઓ અપાતી આવી છે, તેમ છતાંય તે પરત્વે ગંભીરતા જોવા મળતી નથી। પરિણામે દેશભરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ મોટાપાની બીમારીઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધવા પામ્યું છે। આજે સવારે જેમ બધાએ પ્રિન્ટ મીડિયામાં વાંચ્યું હશે કે સરકાર નવો કાયદો લાવવાની છે કે જે અમુક વસ્તુઓ ડે બાય ડે લોકો યુઝ કરે છે, ખાંડ છે, મીઠું છે અને એનાથી બનતી વાનગીઓ, સમોસા, કચોરી, પિઝા, એ બધા જે શરીર માટે હાનિકારક છે, પણ આજ સુધી જેમ સિગરેટ ને દારૂ અને એ બધી વસ્તુઓ પર જેમ લેબલ હતું, એવું કોઈ લેબલ કે દુકાનની બહાર કે તમે કોઈ પણ વસ્તુમાં કેટલું મીઠું વાપરો છો, કેટલી કેલરી છે, કેટલું ચરબી જાય છે, એ બધાએ દર્શાવવું ફરજિયાત બનશે। એટલે આ એક પ્રાઇમરી વિચાર છે સરકારનો, જે બહુ સારો છે। કોઈ પણ સાર્વજનિક નિયમ જ્યારે લેવાતો હોય ત્યારે સરકાર ઈચ્છતી હોય છે કે ભાઈ એટલીસ્ટ 100માંથી 5% લોકો, 10% લોકો એને ફોલો કરે અને લાઈફસ્ટાઈલ ચેન્જ કરે। હવે તમે ધીમે ધીમે જોશો તો જેમ જેમ કોઈ પણ વિકસિત દેશ, વિકાસશીલ દેશ વિકસિત દેશમાં કન્વર્ટ થતો હોય ત્યારે ટીબી, મેલેરિયા, ડેન્ગ્યુ એ બધી બીમારીઓ પર કંટ્રોલ આવતો જાય અને જે લાઈફસ્ટાઈલ ડિસીઝ છે કે જેમ કે મોટાપો છે, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, એ બધી બીમારીઓ ધીમે ધીમે વિકસિત દેશોની અંદર વધારે જોવા મળે છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।